પાલનપુર ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ। કુદરતી અને કૃત્રિમ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી માર્ગદર્શન અપાયું। આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ હતી, જેમાં કુદરતી અને કૃત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેનું માહિતી સાથે ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમમાં 55 આપદા મિત્રોએ ભાગ લીધો હતો। આ તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો, આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ દ્વારા માહિતી અને આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી। જ્યારે જીવીકે 108 પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી હતી। તાલીમના બીજા સેશનમાં એસડીએફએફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ હતી, જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલાં, પૂર બચાવ કામગીરી, વાવાઝોડું, આકાશી વીજળી, ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું હતું। જ્યારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા CPR એટલે કે હૃદય ફેફસા પુનઃપ્રાણ સંચારણ અને અકસ્માતની ઘટનાના સમયે રાહત બચાવ કામગીરી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર PC રાજપૂત, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી સંજયભાઈ ચૌહાણ, પ્રોગ્રામ મેનેજર હેમંતકુમાર સોલંકી, SDRF પોલીસ સબ ઇન્સ્પેક્ટર BL વસાવા અને સિવિલ હોસ્પિટલ પાલનપુરનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે આપદા મિત્રો છે એમનો રિફ્રેશર એક દિવસે તાલીમનો પ્રોગ્રામ કલેક્ટર સાહેબની કચેરીએ રાખવામાં આવ્યો હતો। એમાં જે આપદા મિત્રોને આગ લાગવાના કારણો અને આગથી બનતી ઘટનાઓ વિશે જાણકારી આપી છે અને આગના સમયે જે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે તે અગ્નિશામકો વિશે થોડી માહિતી આપવામાં આવી છે અને એમને થોડી ટ્રેનિંગ આપવામાં આવી છે કે કયા ફાયરમાં કયા એલિમેન્ટ્સ યુઝ થતા હોય છે અને એ ફાયરને એક્સટિંગ કરવા માટે કયા ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે। તદુપરાંત આપણું એક રેસ્ક્યુ ફાયર ટેન્ડર છે પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગમાં જે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે, એમાં જે રેસ્ક્યુના ઇક્વિપમેન્ટ છે એની માહિતી આપવામાં આવે છે। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસીસ પ્રિવેન્શન ઓથોરિટીના જે છે કે ઉપક્રમે આજરોજ જિલ્લામાં વિવિધ પ્રકારની આપત્તિઓ દરમિયાન બચાવ કામગીરી કઈ રીતના કરવી અને એ કામગીરીઓમાં જે છે કે ઓછામાં ઓછી જે કે જાનમાલની ખુવારી થાય એ બાબતે જે છે કે એક સજ્જતા કેળવવા માટે આજરોજ એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જિલ્લાના જે તમામ આપદા મિત્રોને જે છે અહીંયા હાજર રાખી અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે વિવિધ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે અને સ્ટેટ ફાયર સર્વિસીસના જે અધિકારી છે એ પૂરા દિવસ માટે જે છે કે એમને વિવિધ પ્રકારની જે છે કે માહિતી, સૂચના અને માર્ગદર્શન આપશે। હું નામ બોલના તો મારું રાજપૂત પ્રવીણસિંહ, મામલતદાર ડિઝાસ્ટર। અત્યારે જે ડિઝાસ્ટરની ટ્રેનિંગ માટે આપદા મિત્રોની જે ટ્રેનિંગ આપવાની હતી તેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે ટ્રેનિંગનું આયોજન ગોઠવેલું હતું। તેમાં એની આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે ગાંધીનગરથી આનું માહિતી માટે એમને જે જાણ કરેલ છે એના આધારે મેં માહિતી આપી રહ્યા છીએ અને એને આ લોકોને અમે ટ્રેનિંગ આપી। જ્યારે એવો બનાવ કોઈ બને, આગ લાગે, કોઈ ડૂબી ગયું હોય તો એ ક્યારે એને કઈ રીતે એને બચાવ કરવો એના માટેની આ ટ્રેનિંગ અત્યારે આપવામાં આવી છે અને આપદા મિત્રો સાથે બેસી એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આ ટ્રેનિંગ આજના દિવસ માટે અમે આપેલી છે।